ક્રોધથી થતું નુકસાન, ક્ષમાથી થતા ફાયદા. નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવો વિષય પીરસવા જઈ રહ્યો છું કે જેનો ઉપયોગ તમે એક લાંબા નિબંધ તરીકે પણ કરી શકશો અને બીજો જેનો ઉપયોગ તમે એક ખૂબ જ સારા વક્તવ્યમાં પણ કરી શકશો. એ વિષયનું નામ છે ક્રોધથી થતું નુકસાન અને ક્ષમાથી થતા ફાયદા. આ જે વિષય છે એ વિષયને હું એવું માનું છું કે અત્યારના સમયમાં ખૂબ જ તાતી જરૂરિયાત છે. હું માનું છું ત્યાં સુધી ક્ષમા અને ક્રોધ આ બંને વચ્ચે કેટલું અંતર છે, આ બંનેના કેટલા લાભ છે અને કેટલા ગેરલાભ છે, તેમજ જીવનમાં બંનેમાંથી મહત્ત્વ કોનું છે એ તમને ખૂબ જ સારી રીતે સમજાઈ જશે. તો આ વિષય હું તમારી આગળ મૂકવા જઈ રહ્યો છું. જો આપને સારું લાગે, ગમે તો એક લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપ જીવનમાં ખાસ તો ઉપયોગ થાય અને એટલા માટે આપણે આપણા વિષય તરફ આગળ વધીએ. ક્રોધથી થતું નુકસાન અને ક્ષમાથી થતા ફાયદા. 1. ક્રોધથી થતું નુકસાન. કામ, ક્રોધ, ઊંઘ, આહાર એ જીવનના એવા અવગુણ છે કે જે વધારવા હોય એટલા વધી શકે છે અને ઘટાડવા હોય એટલા ઘટાડી શકાય. ક્રોધના અવગુણ તેના નામમાં સમાય, જેમ કે ક્રોધ એટલે ક્રૂરતા, દય એટલે ધિક્કાર. આજના માણસની એક મોટી મર્યાદા એ છે કે પોતાની જાતને ખરાબ કહેવાની તાકાત નથી, એટલે લોકો કહે છે કે જમાનો ખરાબ છે. વાસ્તવમાં જમાનો શું છે? કોઈએ જમાનાને જોયો છે ખરો? હું નથી કમ, હું મારીને જીવીશ, નામ મારું ક્રોધ, કળિયુગમાં એક હું જ રહી, જીવ તારી હેસિયત શું છે? હું નથી જમાનાથી તો જમાનાની શોધમાં શું છે? હે ભગવાન, એટલું સમજાવવા કળિયુગના ક્રોધમાં નવાઈ શું છે? ક્રોધી માણસના જીવનમાં ક્યારેય એવા પ્રસંગો બનતા નથી કે જેના લીધે બીજા માણસોને થોડી સારી ભાવના જાગૃત થાય. માણસ જ્યારે પોતાના નામ અને પોતાના જ વિશે વિચારતો થાય ત્યારે એ સ્વાર્થી બની જાય છે અને સ્વાર્થ એ એવી બધી છે કે જે ક્રૂરતાને જન્મ આપે છે. માણસ જ્યારે પોતાના જીવનના બધા જ બનાવોને કોઈકના પરિણામ રૂપ ગણે છે ત્યારે તેને ક્રૂરતાના રંગે રંગાવવું જ પડે છે. મને ખબર નથી કે હું કેટલો સારો છું, હું નથી કોઈનો પછી તો આજે આનો ને કાલે જરૂર તારો છું. હું દયાને દાટીને, ક્ષમાને રોકીને જીવનારો છું. હું માયાને મારીને, કાયાને કાપીને, હું માણસને મરડીને, હડગાયા કૂતરાને કરડનારો છું. હું એ જ પ્રેમનો દુશ્મન, ક્રોધ, દુશ્મનીનો વેપારી છું. મને ખબર નથી કે હું કેટલો સારો છું. ક્રોધ જ માણસને માનવમાંથી દાનવ બનનારી જડ છે અને જો આ ક્રોધ નામનું ઝેરી તત્વ આપણામાં ન હોય તો આપણે પણ કોઈક મહાત્માઓના લિસ્ટમાં ગણાવા લાગ્યા હોઈએ. ક્રોધ માણસને ખરા સમય જ બરબાદ કરી મૂકે છે. આનો સમય માત્ર ને માત્ર ઘડી બે ઘડીનો શિકાર કરાવી મૂકે છે અને જીવનના તમામ મૂલ્યોને ક્રોધની કાયામાં તરબોળ કરી નાખે છે. ક્રોધી માણસ કોઈ દિવસ આવનારા સમયની પરવા કરતો નથી. એ માત્ર અત્યારની ક્રોધમય પળનો જ વિચાર કરે છે અને આ પળ જ તેને અધોગામી તરફ ખેંચી જાય છે. મિત્રો, જેમ આપણે લોખંડ કાપવા બેસે તો લાકડું લેતા નથી, એટલે કે મજબૂત પદાર્થ વડે જ કાપી શકાય છે, પરંતુ જો આપણે ક્રોધને નાથવા બેસે તો બીજા વધારે ક્રોધની જરૂર નથી, પણ તેના કરતાં ઘણી વધારે નમ્રતાની જરૂર છે. આ નમ્રતા જ ક્રોધને મારી શકે છે. મિત્રો, ક્રોધને પાલતુ કૂતરાની જેમ પાળવો નહીં, જેથી અડકાયા કૂતરાની જેમ આપણને તેનો ભોગ ના બનાવે. ક્રોધ પહેલાં જીગરમાં જન્મે છે, પછી શરીરમાં પ્રવેશ કરે છે. ક્ષમાથી થતા ફાયદા. ક્ષ એટલે ક્ષણમાં, મા એટલે માફ કરનાર. ક્ષમા વીરનું આભૂષણ છે. આ સુવાક્ય મનુષ્યને ઘણું બધું કહી જાય છે. આપણા જીવનમાં ઘણી વખત દયા, ક્ષમા દાખવવાનો પ્રસંગ આવે છે. ઘણી વખત ક્ષમા પ્રાપ્ત કરવાનો પ્રસંગ પણ આવે છે. દાન, ધર્મ, ત્યાગ, સંયમ, ઉપકાર વગેરે જેવા ગુણો મનુષ્ય ઉત્તમ વ્યક્તિ બનાવે છે. માનવને શ્રેષ્ઠ માનવ બનાવવા માટે ક્ષમા એ પણ ઉત્તમ ગુણ છે. ઇતિહાસનું અવલોકન કરતાં જણાય છે કે ક્ષમા મહામૂલા ઘરેણાની જેમ મહાપુરુષો અને શૂરવીરોની કીર્તિમાં વધારો કરતો જોવા મળે છે. આ જ ક્ષમા કોઈ જગ્યાએ લોકો માટે જીવનમાં હાથકડીરૂપ કે સજારૂપ પણ બની છે. ક્ષમા એ મહાન માણસનું આભૂષણ છે. આ આભૂષણના કારણે જ એ માણસ મહાનતાના શિખર સુધી પહોંચી શકે છે. ક્ષમા એ આપવાની ચીજ છે. ક્ષમાના કારણે દુનિયાના જીવોમાં દિશાના ભાવો ઘણા જ ઘટતા જોવા મળે છે. આપણે જ્યારે કોઈ સત્કર્મી પુરુષના જીવનમાં ડૂબકી મારવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે સત્કર્મી માણસના જીવનની સફળતામાં ક્ષમાનો ગુણ મોખરે રહેલો હોય છે. હું છું ક્ષમા, હું કદી ન મારતી, હું ડૂબતાને તારતી, હું બળતાને ઠારતી, હું ભાગતાને સાંધતી, હું રડતાને હસાવતી, હું રીસાતાને મનાવતી, હું માણસથી ભૂલાતી તોય પાછી વળી આવતી, હું આવીને સમજાવતી, હું છું ક્ષમા, મારા વગર તને આ દુનિયા ધિક્કારતી. મિત્રો, ક્ષમાનો અર્થ એવો નથી કે તમને કોઈ એકવાર હેરાન કરે છે તો તમે એને ક્ષમા આપો છો, પણ જો એ માણસ ઉપર તમારા ક્ષમારૂપી ગુણોની છાપ તમે નથી મૂકી શકતા તો તે માણસ ફરીથી આવું કૃત્ય કરવા તૈયાર થવાનો જ. માટે તમારી ક્ષમા પણ તેને ગુસ્સાના બીજ જેવી લાગવી ન જોઈએ. ક્ષમા જ યશગાન છે, ક્ષમા જ ધર્મ છે, ક્ષમાથી જ આ સંસારનું અસ્તિત્વ છે. આપણા સમાજના જે કોઈ માણસ દયાળુ અને ક્ષમાશીલ છે એમને વિશાળ હૃદયના ગણવામાં આવે છે.
સંત કોટીમાં એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. શું આપણે સૌની સાથે આવો વ્યવહાર કરી શકીએ ખરા? શું ક્ષમા અને દયાની આધારશિલા પર હૃદય પરિવર્તન શક્ય છે? તો હા, પાત્રતાની કસોટી કરતાં આવડે તો વિવેકી, લાગણીશીલ સજ્જનતાથી પ્રભાવિત થાય છે અને પોતાનું પરિવર્તન કરવાનું ઈચ્છે છે. ક્ષમા એ વીરોનો અલંકાર છે. ક્ષમા એ વૃદ્ધોનો અનુભવ છે. ક્ષમા એ માણસનો આધાર છે. ક્ષમા એ સ્ત્રીની રક્ષા છે. ક્ષમા એ આત્માનો ઉજાસ છે. ક્ષમા એ પરમાત્માનો પ્રસાદ છે. ક્ષમા એ બાળકનું ડહાપણ છે. ક્ષમા એ યુવાનની શોભા છે. ક્ષમાશીલ સજ્જનો સમાજની શોભા છે. બીજી બાજુ ખરાબ સ્વભાવવાળા લોકો ક્ષમાને દુર્બળતા, ભીરુતા અને કાયરતાના હાથમાં ખપાવે છે. તેમના મનમાં એક એવી છાપ હોય છે કે શક્તિ અને સાહસ કરવાનું બળ નથી, એટલે લોકો ક્ષમાનું બહાનું કાઢે છે, પણ હકીકત એવી નથી. માટે જ મિત્રો, ક્ષમા એ જ જીવનની સાચી મૂડી છે. તેને અપનાવજો, અપનાવવા દેજો, સુખી થાજો અને સુખી કરજો. શરીર પર ખીલાના ઘા બેસાડનાર લોકોને પણ ભગવાન ઈસુ ક્ષમા આપે છે. ભરી સભામાં ભગવાન શ્રી કૃષ્ણને 100 ગાળો આપનાર શિશુપાલને ભગવાન શ્રી કૃષ્ણ 99 વાર ક્ષમા આપે છે. માટે ક્ષમા એ દુર્બળતા નથી, પરંતુ વીરનું આભૂષણ છે. અસ્તુ. ભારત માતા કી જય. આવા જ અન્ય ટૉપિક માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આભાર. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આવા બીજા અન્ય ટૉપિક લેવા માટે પણ આપ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને સૌથી પહેલાં વિડીયો આપણા સુધી પહોંચે. તરુણ પટેલના નમસ્કાર.